તો સુરત જિલ્લાની અંદર મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ કરી છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્યમાં નદી, નાળા અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે. અહીં માંડવીનો ગોળદા ડેમ પણ ઓવરફ્લો થયો. ગોળદા ડેમ ઓવરફ્લો થતા ગામના એક ફળિયાનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ફળિયાના લોકો ચકરાઓ ફરવા માટે મજબૂર બન્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. જી ઇન્દ્રમલ, ગોળદા ડેમ ઓવરફ્લો થયો છે, કાંઠા વિસ્તારની શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને ભારે વરસાદની જે આગાહી હતી અને તેને લઈને તે મુજબનો વરસાદ છે તે હાલ સુરત ગ્રામ્યમાં વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લાના છેવાડાનો જે આંતરિયાળ વિસ્તાર છે, ઉમરપાડા તાલુકો, માંડવી તાલુકો, ત્યાં જે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે અને જેને લઈને ઉમરપાડા તાલુકામાંથી તેમજ માંડવી તાલુકામાંથી વહેતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ખાસ કરીને વરે નદી હોય કે મહુવન નદી હોય, તમામ નદી નાળાઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે. માંડવી તાલુકાના ગોળદા ગામે આવેલ વરે નદી પરનો આ ગોળદા જે ડેમ છે તેની અંદર પણ ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને લઈને કહી શકાય કે ગોળદા ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને ખૂબ જ ગતિથી પ્રવાહથી પાણી છે તે હાલ વહી રહ્યું છે. ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા ત્યાં જીઆરડીના જવાનો પણ હાલ છે તે તૈનાત કરવામાં આવ્યા છે. જે નદીના ખાડીના નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં જવાના, નદી કિનારે જવાની પણ લોકોને સાવચેતી રાખવા માટે હાલ છે તે જણાવવામાં આવ્યું છે. જી આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે.